ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 84 નંબરના પેજ ઉપર આપેલા દાખલા નંબર 9ની હું રકમ સમજાવું. આ દાખલામાં પણ યુવીની જ રીત લેવાની છે, પણ સીએક્સને સિવાયની કિંમત કેવી રીતે લેવી એ હું શીખવાડું. દાખલાની રકમ આ રીતની છે: જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચક આંકની વિગત પરથી સહસંબંધ શોધો. હવે તમને આ શહેરોના નામ આપ્યા છે. આ વાર્ષિક માથાદીઠ આવક જે છે એ આપણું એક્સ ચલ છે અને આ એક્સ ચલની રકમ બહુ જ મોટી છે. આ એક્સ ચલની રકમ નાની કરવા માટે આને યુ ચલમાં ફેરવવું પડે અને એ વખતે તમારે છેદમાં સીએક્સનો ઉપયોગ કરવો પડે. જો તમે સીએક્સનો ઉપયોગ ન કરો તો આંકડા મોટા આવે અને ગણતરી મુશ્કેલ બને. માટે આ સ્ટેપમાં સીએક્સનો ઉપયોગ કરવો પડશે. અને ભાવનો સૂચકાંક પણ આપ્યો છે અને આ ભાવના સૂચકાંકની અંદર આપણે સિવાયની મદદ લઈ અને કિંમતો નાની કરીશું. તો હું તમને આ જ દાખલો સીએક્સ અને સિવાયની મદદથી કેવી રીતે ગણવો એ શીખવાડું અને એનું કોષ્ટક તૈયાર કરતા શીખવાડું. દરેક વિદ્યાર્થીઓ તમે ચોપડીના 84 નંબરના પેજ ઉપર રકમ જોજો. એક્સ ચલની રકમમાં 32,000, 29, 40, 36, 30 અને 39. તો સૌ પ્રથમ એક્સ ચલ માટેનું ખાનું તૈયાર કરી અને એમાં રકમ લખી દેવાની. ત્યાર પછી વાય ચલની રકમો તો જે ચોપડીમાં છાપીને આપી છે 120, 100, 250 એ લખી દેવાની. એક્સ અને વાય ચલની રકમોને નાની કરવા માટે એક્સ ચલને યુ ચલમાં ફેરવવાનો અને વાય ચલને વી ચલમાં ફેરવવાનો. મેં તમને આગળના વિડીયોમાં આ ફોર્મ્યુલા શીખવાડી હતી, પણ હું તમને આમાંથી કઈ કિંમત ધારવીને એ શીખવાડું. તો દરેક વિદ્યાર્થીઓ આ એક્સ ચલની જે રકમો છે ને, સૌથી નાનામાં નાની રકમ 29,000 છે. તો આ આપણો ધારેલો મધ્યક હશે. તો જો મેં લખ્યું છે ધારેલો મધ્યક એ ઇઝ ઇક્વલ ટુ 29,000. હવે આ બધા જ આંકડાને ધ્યાનથી જોઈએ તો પાછળ 3 મીંડા દરેકમાં આવે છે, દરેકમાં 3 શૂન્ય આવે છે. માટે આ બધી જ રકમને 1000 વડે નિશેષ ભાગી શકાય. માટે સીએક્સની કિંમત ઇઝ ઇક્વલ ટુ 1000 લેવાની. હવે આ બે સ્ટેપ જ બેટા ખૂબ મહત્વના છે, કેવી રીતે રકમ ધારવી. હવે હું તમને આની અંદર એક સ્ટેપ શીખવાડું. હવે દરેક વિદ્યાર્થીઓ આ બધા જ આંકડાને ધ્યાનથી જુઓ. તો આમાં સૌથી નાની રકમ 100 છે. તો આપણો ધારેલો મધ્યક બી ઇઝ ઇક્વલ ટુ 100 લઈ લેવાનું. હવે આમાંથી સિવાયની કિંમત કઈ લેવી એ હું તમને શીખવાડું. જો દરેકની પાછળ શૂન્ય છે તો તમે આમાં સિવાય ઇઝ ઇક્વલ ટુ 5 પણ લઈ શકો અને સિવાય ઇઝ ઇક્વલ ટુ 10 પણ લઈ શકો. તમને જે ઈચ્છા હોય એ સિવાયની કિંમત લઈ અને દાખલો ગણી શકાય. જો કોઈ વિદ્યાર્થી સિવાયની કિંમત 10 લઈને ગણે તો પણ જવાબ એનો આવે, પણ મેં અહીંયા સિવાય ઇઝ ઇક્વલ ટુ 5 લઈને ગણતરી કરી છે. તમે અહીંયા 5 પણ લઈ શકો અને 10 પણ લઈ શકો. જો તમે અહીંયા 10 લેશો તો આ આંકડા થોડા હજી નાના બનશે અને 5 લેશો તો થોડા મોટા બનશે. કોઈ ફરક પડશે નહીં, જવાબ એનો એ જ આવશે. માટે મેં અહીંયા આગળ સિવાય ઇઝ ઇક્વલ ટુ 5 લઈને આ વી ચલની ગણતરી કરી છે. ચલો આ બંને ચલમાંથી કઈ કિંમત ધારી લેવી એ શીખવાડી દીધું. હવે આ યુ ચલની ગણતરી શીખવાડું અને આ ગણતરી દરેકે કેલ્સી ઉપર મોઢે કરવાની છે, પરીક્ષામાં બતાવવાની નથી. તો જો આ એક્સની જે કિંમત છે ને, તો આપણો એક્સ ચલ 32,000 છે. આ 32,000માંથી ધારેલો મધ્યક 29,000 બાદ કરવાનું અને 32,000માંથી 29,000 બાદ કરો એટલે 3,000 વધે અને એને 1000 વડે ભાગી નાખો. કેલ્સી ઉપર 1000 વડે ભાગી નાખો તો 3 જવાબ આવશે. આ કામ તમારે આ ફોર્મ્યુલા પ્રમાણે જાતે કરવાનું છે, જે મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું. હવે જુઓ આ 29,000 છે એ આપણો એક્સ છે અને ધારેલો મધ્યક 29,000 છે. તો 29માંથી 29 જશે તો જવાબ 0 આવશે. આગળ ગણતરી કરવાની જરૂર નથી. આ 40,000માંથી 29,000 બાદ કરો ને તો 11,000 વધે અને એ 11,000ને 1000 વડે ભાગી નાખો તો 11 કિંમત આવશે. 36,000 કેલ્સી ઉપર લેવાના, એમાંથી 29,000 બાદ કરવાના એટલે કેલ્સી ઉપર 7,000 વધશે. એને 1000 વડે ભાગો તો 7 આન્સર આવશે. હવે એ જ રીતે અહીંયા 1 આન્સર આવશે અને અહીંયા 10 આન્સર આવશે. હવે આ દરેકનું ટોટલ કરી દો ને તો સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ 32 આવશે. તો આ
એક્સ ચલને યુ ચલમાં ફેરવી દીધો. આ એક્સ ચલની જે કિંમતો મોટી હતી એને જો નાની કરી દીધી. હવે આવું જ કામ આપણે વાય ચલમાં કરીશું. વાયને વીમાં ફેરવીશું. ચલો હવે આ વાય ચલની કિંમત 120 છે. એમાંથી આપણો ધારેલો મધ્યક 100 બાદ કરવાનો. 120માંથી 100 બાદ કરો ને તો ઉપરની સાઈડ 20 વધે અને 20ને 5 વડે ભાગી નાખો તો 4 જવાબ આવશે. હવે જો આ 100 છે એમાંથી 100 બાદ કરો તો જવાબ 0 આવશે. હવે આ 250 છે એમાંથી 100 બાદ કરો તો ઉપર 150 વધશે અને 150ને 5 વડે ભાગીએ તો જવાબ 30 આવશે. અહીંયા 180 છે એમાંથી 100 બાદ કરીએ તો જવાબ 80 વધે, ઉપરની સાઈડ 80 વધે ને 16 85 થાય એટલે 5 વડે ભાગો તો જવાબ 16 આવશે. એ જ રીતે 2 અને 24 જવાબ આવશે અને આ દરેકનું ટોટલ કરી દઈએ તો સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 76 જવાબ આવશે. તો આ વાય ચલમાંથી વી ચલમાં આંકડા નાના કરી દીધા. હવે આપણે 3 ખાના એક્સ્ટ્રા બનાવવાના પાછળ. યુ અને વીનો ગુણાકાર, પછી યુ સ્ક્વેર અને પછી વી સ્ક્વેર. તો આ બધી ગણતરી મેં આગળ સમજાવી છે. 4 તરી 12, પછી આ 0, આ બંનેનો ગુણાકાર કરો 330 આવશે. 16 અને 7નો ગુણાકાર 112 આવશે, પછી 2 આવશે ને 240 આવશે. હવે આનું ટોટલ કરી દઈએ તો 696 આવશે. હવે આ જે યુ છે એનો સ્ક્વેર કરીને અહીં મૂકી દેવાનું એટલે યુ સ્ક્વેરની કિંમત મળી જશે. 3નો સ્ક્વેર 9, પછી 0, 11નો સ્ક્વેર 121, 7નો 49, 1 અને પછી 100. તો આનું ટોટલ કરો તો સિગ્મા યુ સ્ક્વેરની કિંમત 280 આવશે. હવે એક છેલ્લું ખાનું બનાવવાનું. આ વી છે એમાંથી વી સ્ક્વેર બનાવવાનું. 4નો સ્ક્વેર 16 કરી દેવાનો, આનું તો 0 જ આવશે. 30 છે એનો સ્ક્વેર કરો તો 900 થશે. 16નો સ્ક્વેર 256 અને 24નો સ્ક્વેર 576 થશે. હવે આ બધાનું ટોટલ કરી દો તો 1752 રૂપિયા આવશે. તો દરેક વિદ્યાર્થીઓ જોઈ લો, આ યુવીની કિંમત 32 છે, 76, 696, 280 અને 1752 છે. હવે તમે પરીક્ષામાં દાખલો ગણો તો આ એનની કિંમત 1, 2, 3, 4, 5 ને 6, આ એનની કિંમત 6 મળશે. તમારે કોઈ વિદ્યાર્થીએ આ એક્સ બારની કિંમત કે વાય બારની કિંમત શોધવાની જરૂર નથી. આ સ્ટેપ ગણવાની પરીક્ષામાં જરૂર નથી. હવે તમારે સીધું સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરવાની છે. એ સૂત્ર બતાવી દઉં, ગણતરી બેટા તમારે જાતે કરવાની છે. ચલો દરેક વિદ્યાર્થીઓ જો આ આરનું સૂત્ર, સહસંબંધનું સૂત્ર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન રૂટમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા રૂટમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ વીનો હોલ સ્ક્વેર. હવે આ દરેકની કિંમતો અહીંયા આગળ મૂકી દેવાની. મેં તમને આ કિંમતો મૂકતા અગાઉ શીખવાડ્યું છે. હવે ખાલી એનું સાદું રૂપ જરા શીખી લઈએ. આ બેનો ગુણાકાર મૂકવાનો અહીંયા, આ બેનો ગુણાકાર અહીં મૂકી દેવાનો, 280 ગુણ્યા 6 અહીં મૂકી દેવાના, 32 ગુણ્યા 32 અહીં મૂકી દેવાના, 1752 ગુણ્યા 6 અહીં મૂકી દેવાના અને 76 ગુણ્યા 76 અહીં મૂકવાના. હવે શું કરવાનું તો આ સ્ટેપમાંથી આ સ્ટેપ બાદ કરો એટલે 1744 આવશે. આમાંથી આની બાદ બાકી કરવાની અને આમાંથી આની બાદ બાકી કરવાની એટલે 656 અને 4736 આવશે. હવે આનું આગળ સાદુરૂપ આપીએ. 1744 આવશે જે ડાયરેક્ટ અહીં લખવાના. આ વચ્ચેનું સ્ટેપ લખવાની જરૂર છે નહીં. તમારે કેલ્સી ઉપર આ બંનેનો ગુણાકાર કરવાનો અને સીધો રૂટ દબાવી દો એટલે 1762.62 આવશે. વચ્ચેનું આ સ્ટેપ લખવાનું નહીં. હવે શું કરવાનું, આ 1744 ભાગ્યા 1762.62 કરો એટલે તમારો જવાબ 0.99 આવશે. 0.99 આવશે. આ 4 દશાંશ સ્થળ સુધી લખ્યો છે પણ 9 છે એટલે પાછળ એક વધારી દીધો તો આપણે આરની લગભગ કિંમત 0.99 હશે. તો હું અહીંયા આગળ આ દાખલો પૂરો કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે દાખલાની અંદર એક્સ અથવા વાય ચલની કિંમતો અપૂર્ણાંકમાં આપી હોય ત્યારે સીએક્સ અથવા તો સીવાયની મદદથી એને પૂર્ણાંક કેવી રીતે કરવીને એવા દાખલાઓની હું હવે શરૂઆત કરું. જો અપૂર્ણાંક કિંમત હોય અને આપણે એને પૂર્ણાંક ન કરીએ તો
તો ગણતરી મુશ્કેલ બને અને કંટાળાજનક બને. માટે અપૂર્ણાંક કિંમતને પૂર્ણાંક કરવી હોય તો તમારે મારી આ એક નોંધ યાદ રાખવાની. તો આ નોંધની અંદર મેં એવું લખેલું છે કે જ્યારે દાખલામાં એક્સ અથવા વાય બેમાંથી કોઈ એક ચલની કિંમત અપૂર્ણાંક આપેલી હોય અને એને પૂર્ણાંક કરવી હોય તો તમારે મારી આ બે કિંમતોમાંથી કોઈ એક કિંમત ધારી લેવાની. તમારે કાં તો 0.1 ધારવાના અથવા તો 0.5. આ બેમાંથી કોઈ એક કિંમત ધારી લો ને તો તમારી અપૂર્ણાંક જે કિંમતો છે ને એ પૂર્ણાંક થઈ જાય અને ગણતરી સરળ બને. તો ક્યારે 0.1 ધારવા અને ક્યારે 0.5 ધારવા એની હું તમને એક ઉદાહરણ લઈને સમજૂતી આપું. તો દરેક જણ મેં એક ઉદાહરણ મૂક્યું છે ધારો કે કરીને. તો આ ચોપડીનું જ એક ઉદાહરણ છે જે દાખલો મારે તમને હવે શીખવાડવાનો છે. એ જ કિંમતો લઈ તમને એને પૂર્ણાંક કરતા શીખવાડું. મારે જે દાખલો શીખવાડવાનો છે એ જ દાખલામાંથી મેં આ રકમોના આંકડા લીધા છે. હવે આ અપૂર્ણાંક કિંમત છે 11.5. પછી આ જો 14.5 અપૂર્ણાંક કિંમત છે. આ અપૂર્ણાંક કિંમત છે. હવે આને પૂર્ણાંક કરવી હોય તો શું કરવાનું? તો દરેક જણ છે ને આ પોઈન્ટ પછીનો આંકડો જોવાનો. જો પોઈન્ટ પછીનો આંકડો 5 હોય, જો અહીંયા પોઈન્ટ પછીનો આંકડો 5 છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. દરેકમાં પોઈન્ટ પછીનો આંકડો 5 હોય તો તમારે સિવાયની કિંમત 0.5 લેવાની. સિવાયની કિંમત કેટલી લેવાની? 0.5. તો અહીંયા આગળ હું 0.5 રકમ ધારી લઈશ અને આ બી એટલે મારો ધારેલો મધ્યક કયો લઈશ? તો આમાં સૌથી નાનામાં નાની કિંમત 7 છે. તો હું મારો અહીંયા ધારેલો મધ્યક અહીંયા 7 લઈશ અને સિવાયની વેલ્યુ 0.5 લઈશ. ક્યારે 0.5 લેવાના? દરેકની પાછળ પોઈન્ટ પછી દરેકની પાછળ 5 હોવા જોઈએ અથવા તો આવા શૂન્ય હોવા જોઈએ. 5 અથવા તો શૂન્ય હોય તો જ 0.5 લઈ શકાય. નહીતર 0.1 રકમ ધારવી પડે. ચલો હવે મેં આ સૌથી નાનામાં નાની કિંમત ધારેલો મધ્યક 7 લઈ લીધો અને દરેકની પાછળ 5 છે એટલે CYની કિંમત 0.5 લઈ લીધી. હવે તમને મેં આ વીની ફોર્મ્યુલા બતાવી છે. V ઇઝ ઇક્વલ ટુ y માઇનસ બી અપોન CY. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આ બધી જ કિંમતોને પૂર્ણાંક કરી દઈશું. અપૂર્ણાંક કિંમત હોય તો એને પૂર્ણાંક કરી દઈશું. તો આ આપણા yની કિંમત છે. તો આ આપણો પહેલો ચલ છે 11.5. તો જો મેં આ સૂત્રની અંદર 11.5 પહેલાં લઈ લીધું, એમાંથી ધારેલો મધ્યક બી 7 બાદ કર્યો અને એને 0.5 વડે ભાગી દેવાના. તમે કેલ્સી ઉપર આ ગણતરી જાતે કરજો બેટા. મેં આ સૂત્ર મૂક્યું છે. yની કિંમત 11.5 લીધી, ધારેલો મધ્યક 7 લઈ લીધો. હવે તમે આનું સાદુરૂપ કેલ્સી ઉપર આપો તો તમારો જવાબ 9 આવે અને એક કિંમત પૂર્ણાંક થઈ જાય. ચલો એ જ રીતે આ સેકન્ડ નંબરનો મુદ્દો, આ 21 એ આપણા yની કિંમત છે. એમાંથી ધારેલો મધ્યક 7 બાદ કરીએ અને એને 0.5 વડે ભાગીએ તો જવાબ 28 આવશે. આ બાદબાકી અને ભાગાકાર જાતે કરવાનો એટલે જવાબ ઇઝ ઇક્વલ ટુ 28 આવશે. હવે એ જ રીતે આ ચોથું સ્ટેપ શીખવાડું. જો આ 15.5 છે તો આ 15.5 લખ્યા, એમાંથી ધારેલો મધ્યક 7 બાદ કર્યો અને 0.5 વડે ભાગી દઈએ. આનું સાદું રૂપ આપીએ તો જવાબ 17 આવે. હવે આ 7 છે ને, હવે એમાંથી 7 બાદ કરીએ એટલે જવાબ 0 જ આવવાનો છે. એટલે મેં આની ગણતરી બતાવી નથી, પણ જો આની ગણતરી બતાવું 22.5 છે. હવે 22.5માંથી 7 જાય ધારેલો મધ્યક અને 0.5 વડે ભાગો તો જવાબ 31 આવશે. તમારે દરેક વિદ્યાર્થીએ આ ફોર્મ્યુલા પ્રમાણે આ બધી જ કિંમતોને પૂર્ણાંક કરી દેવાની છે. જે આ અપૂર્ણાંક કિંમતો તમને દેખાય છે એ બધી પૂર્ણાંક થઈ જશે. આ બધી જ કિંમતો પૂર્ણાંક થઈ જાય પછી ગણતરી સરળ બને. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 84 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 2.2નો આ 10મો દાખલો શરૂ કરું છું. આ દાખલાની અંદર y ચલની કિંમતો અપૂર્ણાંકમાં આપી છે અને એને પૂર્ણાંકમાં કેવી રીતે કરવી મેં હમણાં થોડીક આગળ વિડીયોમાં સમજૂતી આપી હતી. હવે આ દાખલાની શરૂઆત કરું. એક શહેરના કુટુંબોમાં વાહન ચલાવનાર સભ્યોની સંખ્યા અને તેનો અઠવાડિયે
પેટ્રોલનો વપરાશ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી આપેલી છે. હવે જે એમને સભ્યોની સંખ્યા આપી એ સભ્યોની સંખ્યા આ ઉપરની જે લાઈન દેખાય છે એ આપણો એક્સ ચલ છે અને આ જે નીચેની લાઈન પેટ્રોલનો વપરાશ છે એ આપણો વાય ચલ છે. હવે એક્સ ચલની કિંમતો ઓલરેડી નાની જ છે પણ વાય ચલની જે કિંમતો છે એ અપૂર્ણાંકમાં છે. આ અપૂર્ણાંક કિંમતને પૂર્ણાંક કરીએ ને તો દાખલાની ગણતરી સરળ બને. આ વાય ચલની કિંમતો જે અપૂર્ણાંક દેખાય છે તેને પૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવી મેં હમણાં આગળ વિડીયોમાં સમજાવ્યું એ જ રીતે ગણતરી કરવાની છે. પણ જ્યારે હું કોષ્ટક તૈયાર કરીશ ત્યારે ગણતરી ફરી બતાવીશ નહીં. હું આ વસ્તુ ડાયરેક્ટ તમને કોષ્ટકમાં સમજાવી દઈશ. હવે દરેક વિદ્યાર્થીઓ ચોપડીની અંદર રકમ પોતે ધ્યાનથી જોજો. આ એક્સ ચલની રકમો જે દાખલામાં છાપીને આપી છે 3, 5, 2, 4, 3, 6 તો જે હતી ને લાઈનમાં લખી દીધી. હવે એ જ રીતે આ વાય ચલની કિંમતો ચોપડીમાંથી જોઈ અને આ લાઈનમાં લખી દીધી. 11.5, 21, 14.5, 15.5, 7, 22.5, 10 તો આ બે ચલની કિંમતો ચોપડીમાંથી લખ્યા પછી આ એક્સ ચલને આપણે યુ ચલમાં ફેરવીશું અને આ વાય ચલને આપણે વી ચલમાં ફેરવીશું. હવે આ એક્સ ચલની આ જેટલી કિંમતો છે ને બેટા એ ઓલરેડી નાની જ કિંમતો છે. હજી આનાથી નાની કરવાની જરૂર છે નહીં. એટલે આપણે યુ ચલમાં ફેરવીએ ને ત્યારે માત્ર એક્સ માઇનસ એનો જ ઉપયોગ કરીશું. છેદમાં સી એક્સ લેવાની જરૂર નથી. તો જો મેં આ યુ ચલની ફોર્મ્યુલામાં અહીંયા છેદમાં સી એક્સ લીધો નથી. જો તમારે અહીંયા સી એક્સ લેવો હોય તો તમે સી એક્સ તરીકે ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકો પણ ન લો તો ચાલે. આ એક્સ ચલમાંથી સૌથી નાનામાં નાની રકમ આ 1 છે. આ 1 એ આપણો ધારેલો મધ્યક. તો આ 1ને અહીંયા આગળ લખી દેવાના. હવે આ એક્સ ચલમાંથી 1 બાદ કરવાના. જો આ 3માંથી 1 બાદ કરો તો 2 વધશે, 5માંથી 1 જાય તો 4 વધશે, 2માંથી 1 જાય તો 1 વધશે. આ રીતે આ એક્સ ચલની જેટલી કિંમતો છે ને એમાંથી એક કિંમત બાદ કરી અને આ લાઈન તૈયાર કરવાની. હવે આ બધી જ લાઈનોનું ટોટલ કરીએ તો સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ 17 થશે. તો આ એક્સ ચલને યુ ચલમાં એકદમ સરળતાથી ફેરવી દીધું બેટા. ખાલી આ બધી જ કિંમતોમાંથી એક બાદ કરી દો એટલે આ તમારી સિગ્મા યુની કિંમત 17 મળશે. હવે જે ખાસ વાત સમજવાની છે એ આ વાય ચલને વીમાં ફેરવવાની ફોર્મ્યુલા. તો જો વાય ચલને વીમાં ફેરવવો હોય તો પહેલું કામ આમાંથી સૌથી નાનામાં નાની કિંમત આ 7 છે ને એને આપણે ધારેલો મધ્યક માની લેવાનો. અને મેં આગળ શીખવાડ્યું એમ દરેકની પાછળ જો 5 પોઈન્ટ પછી 5 હોય તો CY ની કિંમત 0.5 લઈ લેવાની. CY ની કિંમત 0.5 લેવાની અને આમાંથી સૌથી નાનામાં નાની કિંમત 7 છે ને એ આપણો ધારેલો મધ્યક બી લઈ લેવાનો. હવે મેં આગળ જે રીતે ગણતરી બતાવી એ રીતે જો આ વાયની કિંમત 11.5 છે એ અહીં મૂકવાની. એમાંથી 7 બાદ કરી દો ધારેલો મધ્યક અને એને 0.5 વડે ભાગો તો પહેલો જવાબ 9 આવશે. હવે એ જ રીતે આ 21 છે એ આપણા વાય ચલની કિંમત છે એ અહીં મૂકવાની. એમાંથી 7 બાદ કરવાના અને એ 7 બાદ કર્યા પછી જે રકમ આવે એને 0.5 વડે ભાગો તો જવાબ 28 આવશે. મેં આ વાય ચલની જે કિંમતો છે એને વીમાં ફેરવવાની ગણતરી મેં હમણાં જ આના આગળ સ્ટેપમાં સમજાવી. તો એ જ રીતે તમારે આ બધી જ કિંમતોને આ વી ચલમાં ફેરવવાની છે. જો આ 14.5 છે એ અહીં મૂકવાના. એમાંથી 7 બાદ કરો અને કેલ્સી ઉપર 0.5 વડે ભાગો ને તો 15 આવશે. હવે 15.5 છે એને વાયની જગ્યાએ મૂકવાના. એમાંથી 7 બાદ કરવાના અને 0.5 વડે ભાગો તો જવાબ 17 આવશે. હવે આ 7 છે એ 7ને અહીં મૂકીએ અને 7માંથી 7 બાદ કરીએ તો ઉપર જ શૂન્ય થઈ જાય છે માટે જવાબ 0 જ આવશે. 22.5 માંથી 7 બાદ કરી 0.5 વડે ભાગો તો જવાબ 31 આવશે અને છેલ્લામાં જવાબ 6 આવશે. હવે શું કરવાનું? આ દરેકનું ટોટલ કરી દેશો ને તો સિગ્મા વીની કિંમત 106 આવશે. સિગ્મા વીની કિંમત 106.
હવે આગળ જેટલા દાખલા ગણાયા છે એમાં આપણે યુ અને વીનો ગુણાકાર કરીએ છીએ. તમે જો આ બે ખાના સાચા તૈયાર કરી દો તો યુ અને વીનો ગુણાકાર કરીને આ ખાનું બનાવવાનું અને એનું જે ટોટલ થાય છે એ સિગ્મા યુ વીની કિંમત 351 આવે છે. પછી આ યુ જે ચલ છે આનો સ્ક્વેર કરી દેવાનો. આ જેટલી કિંમતો છે એ દરેકનો અહીં સ્ક્વેર કરીને મૂકી દો તો સિગ્મા યુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 59 આવે છે. હવે આ વી ચલની જેટલી કિંમતો છે એ દરેકનો સ્ક્વેર કરી દઈએ તો આપણું છેલ્લું ખાનું તૈયાર થશે વી સ્ક્વેર. તો આ બધી રકમો એ વીનો સ્ક્વેર કરી દીધો અને એનું ટોટલ કરીએ તો વી સ્ક્વેરનું ટોટલ સિગ્મા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2376 આવશે. આપણું આ કોષ્ટક તૈયાર થઈ જાય એટલે આ દરેક પરિણામો આપણને સૂત્રમાં મદદરૂપ થશે. યુની કિંમત 17, સિગ્મા વી, યુ અને વી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર આ દરેક કિંમતોનો ઉપયોગ કરી અને સૂત્ર મૂકીને ગણતરી કરવાની. એ સૂત્ર મૂકતા શીખવાડ્યું છે બેટા અને ગણતરી કરતા શીખવાડ્યું છે. તેમ છતાં હું એક સામાન્ય સમજૂતી એની આપી દઉં અને પછી આ દાખલો પૂરો કરું. તો દરેક વિદ્યાર્થીઓ આ આર મૂકી અને સિગ્મા યુવી વાળું સૂત્ર મૂકવાનું અને આ સૂત્રની અંદર જે કિંમતો છે બધી કિંમતો મૂકી દેવાની. જો 7 ગુણ્યા 351 કરશો એટલે 2457 આવશે. 17 અને 106નો ગુણાકાર કરો એટલે 1802 આવશે. આનો આની સાથે ગુણાકાર કરો એટલે 413. 17 ગુણ્યા 17 કરો તો 289 આવશે. એ જ રીતે આ બેનો ગુણાકાર કરો નહીં મૂકવાનો. 106 ગુણ્યા 106 કરીને અહીં મૂકવાના. હવે બાદ બાકી કરવાની છે. આમાંથી આ બાદ બાકી કરો એટલે 655. આમાંથી આ કિંમત બાદ કરો એટલે 124 અને આમાંથી આ કિંમત બાદ કરો એટલે 5396 આવશે. હવે તમારે કેલ્સી ઉપર આ બંને કિંમતનો ગુણાકાર કરી અને ડાયરેક્ટ રૂટ દબાવવાનો. એટલે વચ્ચે આ સ્ટેપ લખવું પડશે નહીં. તો 655 ડાયરેક્ટ ઉતારવાના. આ બે કિંમતનો ગુણાકાર કરી 817.99 આવશે. આનો ભાગાકાર કરશો એટલે તમારો ફાઇનલ આન્સર 0.80 આવશે. આ આપણા દાખલાનો જવાબ છે. આરની કિંમત 0.80 અને અહીંયા આગળ હું અપૂર્ણાંક કિંમતને પૂર્ણાંકમાં ફેરવવાનો દાખલો પૂરો કરું છું.